હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આજે નાસ્તામાં આપણે ફાફડી ખાવાની ઈચ્છા છે. ફાફડી પતિ ન ગઈ હોય ને તો ફાફડી લાગે તો છે, અધરવાઇઝ ખાખરા ખાવું. હું નીરવ બે નાસ્તો કરવા માટે બેઠા છીએ અને હમણાં કેટલા ટાઈમથી છે ને મેં હેર કટિંગ જ નથી કરાવ્યું, એટલે મારો વિચાર છે આજે તો નહીં પણ ટૂંક સમયમાં છે ને આપણે હેર કટિંગ કરાવવું. નીરવ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, ભાગી ગયા છે કાલ અડધી રાતે પહોંચ્યા એટલે એટલે નીરવને ઊંઘ હરખી નથી થઈ અને આજે શૂટ હોય એટલે નીરવના થોડુંક વધારે પ્રેશર હોય ને. નીરવ શૂટ તો થઈ જાય પણ ટ્રાવેલિંગ ને એવું બધું કર્યું ને થાક હોય શરીરમાં. કાંઈ નહીં, હમણાં ઉતરી જાય. આજ રાતે હોઈશ ને એટલે થાક ઉતરી જાય. તો મારા મામાજી એને છે ને નવી બાઇક લીધી છે, તો જો એ પેંડા દઈ ગયા છે નવી બાઇકના. તો આપણે જો આજ ખાઈ છીએ. વધારે છે ને મને લાગે માવા વાળા પેંડા ભાવે, પણ આ પેંડા બહુ મસ્ત છે. દૂધના છે ને તોય મસ્ત છે, એટલા બધા ગળા નથી. તો આજે જમવામાં જો ટિંડોરા બટેકાનું શાક છે અને રોટલી છે. જો આપણે અત્યારે રોટલી માંડી દીધી છે. આજે આપણે થોડાક વહેલા જમવા બેસી જવાનું, કારણ કે પાછળથી મારે શૂટમાં જવાનું છે ને તો તૈયાર થતા થોડી ઘણી વાર લાગશે, એટલે તો આપણે રોટલી થોડીક વહેલી તો નથી માંડી, પણ કાંઈ નહીં, બની જાય એટલે ફટોફટ પછી ખાઈ લઈ. તો અમારા ઘરે જો આજ સવારથી બિલાડીના બચ્ચા છે. અત્યારે તો બે જ છે. અહીંયા ક્યારના બેઠા તું આવ્યા ને એટલે ભાગી ગયા. જો તો અત્યારે જો અમે શૂટ માટે જઈએ છીએ અને હું રેડી થઈ ગઈ છું. અને ટ્રાફિકના લીધે છે ને આપણે 4 વ્હીલ લઈને નહીં પણ એક્ટિવા લઈને જઈએ છીએ, એટલે મેકઅપ તો કર્યો છે પણ ત્યાં પહોંચી ત્યાં સુધી હારો રહે તો હારું. જો કે હારો જ રહે. આપણે જે ફિક્સિંગ સ્પ્રે આવે ને બહુ બધો માર્યો છે. મારો મેકઅપ આમે હારો છે, એટલે હું કરું ને તો એ રાત સુધી તો એમને રહે જ છે. હવે જોઈએ આજ રહે છે કે નહીં. અને જો આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. તો જો આપણે દુપટ્ટો બાંધી લીધો છે અને નીરવે હેલ્મેટ બેલ્મેટ પહેરી લીધું છે અને જવા માટે રેડી થઈ ગયા છે. નીરવે અંદર જો આ માસ્ક પહેરી લીધું છે, કારણ કે તડકો અત્યારે બહુ છે. નીરવ, રાતે વરસાદ હતો તો આપણને બીક લાગતી હતી કે અત્યારે વરસાદ ન હોય, પણ હવે એવું થાય છે કે વરસાદ હોત તો સારું હતું. વરસાદ આવે તો સારું, મરી જવાના છે. 1 કલાકનું ડ્રાઈવ છે અને ગરમી બહુ છે અને આપણે આજ એક્ટિવા લઈને જવાની છે. 4 વ્હીલમાં જઈએ તો 3 કલાક ન પૂછે, ફટાફટ એક્ટિવામાં જઈએ, કારણ કે ઘણી દૂર છે એસજી હાઈવે. અને અત્યારે અમદાવાદના રોડમાં બધે બાંધકામ શરૂ છે. તો અહીંયા જો બધે ખોદકામ ચાલે છે, તો એના કારણે જો બધે ટ્રાફિક છે આગળ. હજી તો નીકળ્યા ને ઘરેથી ત્યાં જ ટ્રાફિક આપણને મળી ગઈ છે. જો ભાઈ 3 વાગે ઇવેન્ટ ચાલુ થવાની છે અને 2:45 પહોંચી ગયા છે અમે હોટલે. તો ઇવેન્ટમાં અમે પહોંચી ગયા છીએ જો, અને નીરવ છે ને એનું શૂટ કરવા માંડ્યો છે અત્યારે. તો જો ભાઈ એમેઝોનની ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે અને અમારું શૂટે ચાલુ થઈ ગયું. ઓલી બાજુ બુક્સ છે, આ બાજુ ટોયસ છે અને આ બાજુ ગેમ્સ છે. જો જાડુને અમે શૂટ કરીએ છીએ. હું કેવું જાડુ? સ્ટેજ ઉપર બોલાવે છે પિક્ચર ક્લિક કરવા માટે, અને આપણે ઘણા બધા ક્રિએટરને મળ્યા છે. એમાંથી ઘણાને આપણે ઓળખીએ છીએ અને ઘણાને નથી ઓળખતા. જો ભાઈ અત્યારે અમે ટોયઝના સેક્શનમાં શૂટ કરીએ છીએ ને, તો આ પિંક સ્કૂટર છે ને બધા છોકરાને ધ્યાનમાં આવે છે. કા જોરદાર છે જાડુ? બધા છોકરા અહીંયા વારો નથી આવતો. તો આ પિંક સ્કૂટર તો છે ને આ બધે આટા મારી આવ્યું છે, માંડમાં અહીંયા પડ્યું છે. હમણાં કોઈક છોકરો આવીને બેસીને બહાર લઈને વયો જાય. તો અમારું એમેઝોનનું શૂટ હતું ને એ કમ્પ્લીટ થઈ ગયું છે. જો અમને ગુડીઝ આપી છે, આપણે ઘરે જઈને ચેક કરશું. અને મમ્મી છે ને સૌથી વધારે ખુશ થઈ જાય થેલો જઈને કે આમાં છે ને હવે દૂધ ને છાશ લેવા જવાય. જો થેલો મસ્ત આવે પછી મમ્મી એવું જ કહે. જોજે. જો ભાઈ શૂટ પતે પછી જે ખાવાની મજા આવે ને, જો ભાઈ આપણે મેકડીનું બર્ગર લઈ લીધું છે, કોર્ન એન્ડ ચીઝ. જાડુએ સાદું બર્ગર લીધું છે અને ઓનિયન કઢાવવાનું ભૂલી ગયા એટલે ઓનિયન કાઢ્યા છે, અને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું છે. કોક લીધી છે અને આપણી સ્પેશિયલ જો ભાઈ પીરી પીરી, કારણ કે આપણે તીખી બીખી મજા આવે. જાડુ તો નોર્મલ જ ફ્રેન્ચ ફ્રાઈઝ થાય, ખાઈ લઈએ ફટાફટ. તમે રૂમની હાલત જોવો. સુટકેસ તો આપણે ખાલી કરી નાખી છે, પણ કપડા જોવો ધોયા છે ને બધા હંકેલવાના બાકી છે. અને આ જોવો હંકેલેલા કપડા મૂકવાના બાકી છે. તો જોવો એમને પથારો પડ્યો છે અને ઓલરેડી વાગી ગયા છે 6 ને અત્યારે આપણે ક્રિકેટ મેચમાં જવાનું છે. હજી અમે જસ્ટ ઘરે આવ્યા જ. ઘરે આવીને આપણે ખાલી છે ને ફેસ ધોઈ નાખ્યું છે, કારણ કે મેકઅપ કર્યો હોય ને એટલે મને છે ને મેકઅપ એટલો બધો ન ગમે, એટલે આપણે મેકઅપ રિમૂવ કરી નાખ્યો છે. તો હમણાં 5-10 મિનિટમાં જ આપણે મેચ જોવા માટે નીકળવાનું છે. આપણે જોવાની છે ને નીરવને રમવાની છે, કારણ કે નીરવની ની લોકોની જ મેચ છે, એટલે આપણે જવાના છીએ જોવા માટે. સિટીમાં જઈએ ને તો શૂટ કરતા તો છે ને આપણે ટ્રાવેલિંગમાં જ થાકી જઈએ. નીરવમાં રસ્તામાં જ કહેતો તો પેલા આપણે કોલેજ કેટલા દૂર જતા, રોજ થાકી જતા. મેં તું ત્યારે નહીં અત્યારે આપણે આ સિટી સાઈડ આવીને ત્યારે થાકી જ જાય છે. આજે રિયલમાં બહુ થાકી ગયા, કારણ કે હજી સુરતથી આવ્યા ડાયરેક્ટ શૂટનું ની બધું હતું, પણ કાંઈ નહીં, ફાઇનલી શૂટ મસ્ત રીતે પતી ગયું છે. તો 5 મિનિટ આરામ કરશું ને પછી આપણે છે ને મેચ જોવા જાવું. અને આ બધી પથારી હવે રાતે હરખી કરશું, કાં તો કાલ સવારે. શૂટ પતાઈને ઘરે આવી ચૂક્યા છીએ અને હવે જઈએ છીએ આપણા શોખ તરફ, એટલે કે ક્રિકેટ મેચ તરફ. લીગની 4થી મેચ છે. 3rd મેચ તો મારે મિસ થઈ ગઈ કારણ કે હું સુરત હતો. અને ભાઈ શૂટ બૂટ બધું પતાવીને
કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા છીએ, થોડોક ફ્રેશ થઈ ગયા એટલે 5-10 મિનિટ રેસ્ટ છે અને અત્યારે પાછું જઈએ છીએ મેચ રમવા માટે. હમણાં હેક્ટિક ડે હાલે છે બોલો, કારણ કે કામે કરવું જરૂરી છે અને શોખ પૂરા કરવા જરૂરી છે, બંને બાજુ દોડ્યા છે. જો ભાઈ આજે એટલા વહેલા પહોંચી ગયા છે કે અમારી ટીમ જો અહીંયા પ્રેક્ટિસ કરે છે ભાઈ, બેટિંગ ને બોલિંગ ને બધી. જો ભાઈ હજી જો કોઈ આવ્યું છે ને, જો હજી તૈયારી બધી હાલે છે, કોક બેઠું છે અને આ બાજુ જો એકેડમી વાળા પ્રેક્ટિસ કરે છે. તો જો આપણી ટીમ આવી ગઈ છે અને અત્યારે તો હજી પ્રેક્ટિસ જ હાલે છે અને જો બીજી ટીમને થોડાક મેમ્બર આવે છે અને જોવામાં ખાલી જો અમે આટલા જ હજી આવ્યા છીએ, કારણ કે જેના હસબન્ડ રમતા હોય એ આવે. તો જો અંકિતા આવી છે, અમે બધા આટલા જ ખાલી આવી છે લેડીઝમાં. તો હજી બધા આવશે ને ધીમે ધીમે. હું તો જો કે પહેલી વાર આટલી વહેલી આવીશ, 6:45 પહેલી વાર આવ્યા છે, બાકી તો આપણે 8-9 વાગે જ આવતા હોય. આ બે દેર થઈને આની એટલી અણી કાઢે છે ને, જેને ભાભી થાય છે ને એટલે જો એનો દુઃખ છે, તમે પૂછે હું દુઃખ કયો સોલ્વ પણ એને કઈ દુઃખ નહીં હોય તો તમે બે દુઃખ લાવી દેવો. ઈ કે એમાં દુઃખ આ છે, ઈ કે આ દુઃખ છે. આ મારું સુખ છે, દુઃખ નથી. બરાબર, ઈ તો તમે ખાલી બાર થી કહો તો બરાબર. જો બાંધીને જાવ આંખ જો હાવ કેવી લાલ કાળી થઈ ગઈ. સારી જ છે. સારી નથી, કાળી છે. જો જો કાળી છે. આ બધા બહુ બધા આ એવો જ છે, આ એવો જ છે. તો આજે જો ઓપનિંગમાં જ છે ને નીરવ આવી ગયો છે બેટિંગ કરવા માટે. આપણે જે ટોસ ઉલાડ્યો હતો ને એમાં આપણે જીતી ગયા છીએ અને જો નીરવ પ્રેક્ટિસ કરે છે અને સામે આવ્યા છે મયંકભાઈ. આ મારા દેર જ થાય છે, બધા મારા દેર જ છે જો કે અહીંયા. અને જો આ બીજી ટીમ એની રીતે એની સ્ટ્રેટેજી બનાવે છે અને નીરવ જો અહીંયા કંઈક વાત કરવા જાય છે. આ બે જો મળે છે ત્યારે. તો નીરવે જો બીજા જ બોલમાં 4 મારી દીધી છે. તો નીરવની જો વિકેટ વહી ગઈ છે. તો સામેવાળી ટીમ જીતવાની છે, પણ આપણે કઈ આ ટીમ છે ને જીતે કે હારે કઈ ફરક નથી પડવાનો. એટલે બધા જો અંદર જતા રહ્યા છે, એ લોકોને જીતી જાય ને તો જશ્ન મનાવવા માટે જો એક જ રન સામેની ટીમ વાળા બાકી છે. તો આ જો સામેવાળી ટીમ જીતી ગઈ છે. જો બધા જો જલસા કરે બંને ટીમનો જશ્ન, હારનો બી જશ્ન અને જીતનો બી જશ્ન. વાહ ભાઈ વાહ. બસ આવા જ યુવાનો એકત્રિત રહે, સંગઠન બનાવીને રહે. તો જો આપણે સમોસાનો નાસ્તો છે ને 2 સમોસા લઈ લીધા છે અને આપણી મેચ પતી ગઈ છે ને હવે બીજી 2 ટીમો મેચ રમવા માટે આવવાની છે. જો બધા એની તૈયારી કરે છે અને આપણે નાસ્તો ખાવાની તૈયારી કરી છે. તો આજે આપણે એમેઝોનની ઇવેન્ટમાં ગયા હતા ને તો મસ્ત જો ગુડીઝ આપી છે અને ગુડીઝ તો અંદર છે જ, પણ મને આ છે ને બેગ ઉપર એટલું મસ્ત પ્રેમ આવી ગયો છે કે વાત જાવ. મસ્ત ક્યુટ લાગે છે. એમાં એમેઝોનનો લોગો છે, રીડ પ્લે લર્ન. અનબોક્સિંગ કરીને તેમાં જો 3 પાર્સલ છે અને એક બુક છે, આ પેન છે. બુક ને પેન તો તમને બતાવી દીધી. હવે આ બોક્સમાં હું એમેઝોન વાળાએ મોકલું છું તમને બતાવું. જોતા તો કપ જ લાગે છે. હવે જોઈએ. સૌથી પહેલા બોક્સમાં જો ભાઈ આ કોફી માટેનો યા તો ચા માટેનો કપ મળ્યો છે, પણ પ્રોબેબલી બધા કોફીમાં યુઝ કરતા હોય. મસ્ત ઉપર જો એમેઝોનનો લોગો છે અને આ ઢાંકણું છે અને જો એકદમ મસ્ત છે ને આ કારમાં કે એમાં રાખવા માટે જો એવી રીતે કપ ડિઝાઇન કરેલો છે. એટલે આ રીતનો કંઈક જો કપ નીકળ્યો છે. તો બીજા બોક્સમાંથી જો કિચન જેવું નીકળ્યું છે, પણ આ ખાલી આ તમને દેખાય એવું છે નહીં. આને ખોલો ને તો ઘણું ખરું અંદર છે, તો તમે બતાવું ખોલી. જો આપણે આ કિચન જેવું હતું એને ખોલ્યું તો અંદર જો મસ્તની વાયર વાળી એસેસરી છે, અલગ અલગ બધી પિન આપેલી છે. એટલે આપણે ડેટા ટ્રાન્સફર ને એમાં મજા આવે. જો એટલે કામ લાગે એવી વસ્તુ આપેલી છે. જો અને ઉપર આ ઢાંકણું આવી રીતે બંધ થઈ જાય. કિચન ટાઈપ કંઈક છે, જો કે એક હાથે બંધ નહીં થઈ પણ આવી રીતે આપ્યું હતું. જે વસ્તુ માટે હું એક્સાઇટેડ છું ને એ છે આ બ્લૂટૂથ સ્પીકર. જો કેટલું મસ્ત વુડન સ્ટાઇલનું છે, એમેઝોનનો લોગો છે, અહીંયા લખ્યું છે પ્લે ઇટ કૂલ અને જો નીચે ચાર્જિંગનું એ બધું છે અને જોરદાર સ્પીકર છે. જો મને બધા કરતા આ વધારે ગમ્યું. જો કેટલું મસ્ત છે. ગઈકાલે વ્લોગ લીધો પણ એનો એન્ડ લેવાનો જ ભૂલી ગયા હતા, તો બીજા દિવસે એન્ડ લઉં છું. તો ગઈકાલની મેચ જ્યારે તમે વ્લોગમાં જોઈ તો એ મેચ અમારી હતી 4th મેચ લીગ સ્ટેજની અને અમે હારી ગયા હતા. અને એનું ફક્ત એક જ રીઝન છે કે એ મેચ હતી અમારી કે પોઈન્ટ્સમાં ગણાવવાની નહોતી, કારણ કે ઓલરેડી અમે સેમીફાઇનલમાં પહોંચી ગયા છીએ. એટલે મેચ રમવી ન રમવી અમારા માટે ઇક્વલ હતી. એટલે અમે અલગ અલગ કોમ્બિનેશન ટ્રાય કર્યું હતું. જેની બેટિંગનો એન બેટિંગ આપી હતી, જેની બોલિંગનો એન બોલિંગ આપી હતી. એટલે ખાસ કરીને એ તો શું કે અમારા પક્ષમાં નિર્ણય ન જ પડે, પણ સામેવાળી ટીમ જીતી ગઈ હતી. પણ અમે હારી જીતે કોઈ ફરક પડતો હતો નહીં. ઓલરેડી અમે સેમીઝમાં પહોંચી ગયા છીએ અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમે શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. અને ગઈકાલનો દિવસ તો હેક્ટિક હતો, કારણ કે ઇવેન્ટ હતું, ક્રિકેટ હતું. ઓલરેડી સુરતથી આવ્યા હતા, તો કાંઈ નહીં. ગમ્યું હોય તો બધું કરી નાખો, લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ. મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.